વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા એરપોર્ટ પર બોમ્બ મૂક્યાની ધમકીભર્યો ઈમેલ મળતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ એરપોર્ટ અધિકારીઓને મળેલા ઈમેલમાં બોમ્બ મૂકવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે બાદ તાત્કાલિક એરપોર્ટ પર બોમ્બ થ્રેટ અસેસમેન્ટ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. અગાઉ પણ ત્રાસવાદી ગ્રુપ દ્વારા દેશભરના એરપોર્ટ તથા નામાંકિત શાળાઓને બોમ્બ મૂક્યાની ધમકીભર્યા ઈમેલ મોકલાયા હતા. એથી વડોદરા એરપોર્ટ પર પણ સુરક્ષા તંત્ર સતર્ક બન્યું હતું. સ્ટેટ બોમ્બ ડિસ્પોઝલ ટીમ તથા CISFએ એરપોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરી હતી. દરેક ખૂણે ખાચરે તપાસ ચલાવવામાં આવી હતી. સાથે સાથે એરપોર્ટ પર બોમ્બ થ્રેટ પ્રોટોકોલ મુજબ સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલમાં મૂકી હતી. સઘન તપાસ બાદ એરપોર્ટ પર કોઈ બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી નથી, જે કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં ઈમેલ કયા સ્ત્રોતથી મોકલાયો અને પાછળ કોણ છે તે તપાસવાનો પ્રયાસ પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ કરી રહી છે. એરપોર્ટ પરનો આ ખોટો એલર્ટ સુરક્ષા માટે મોટો ચેતવણીરૂપ સાબિત થયો છે.